નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, માસિક ધર્મ પ્રતિ સ્ત્રીને દર મહિને આવે છે અને માસિક ધર્મ દરમિયાન તેને અત્યંત પીડા સહન કરવી પડે છે। તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ત્રીઓને માસિક ધર્મ દર મહિને કેમ આવે છે અને માસિક ધર્મના સમયે તે કયા કાર્યો છે જે ન કરવા જોઈએ, નહીં તો પાપ લાગે છે અને નર્કમાં ભયંકર સજા ભોગવવી પડે છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા શ્રાપના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે અને તે કયા કાર્યો છે જે કોઈ પણ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન ન કરવા જોઈએ અને ભગવાન શિવજીએ તેના વિશે શું જણાવ્યું છે તે આજના વિડીયોમાં જાણીશું। મિત્રો, એક સમયની વાત છે જ્યારે માતા પાર્વતી પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે એક સ્ત્રી માસિક ધર્મની પીડાથી ખૂબ જ ત્રાસી ગયેલી હતી અને જોર જોરથી રોઈ રહી હતી। ત્યારે માતા પાર્વતીની નજર તે સ્ત્રી પર પડી અને માતા પાર્વતી તેની પાસે જઈને પૂછવા લાગે છે કે શું વાત છે સખી, તો આટલી પરેશાન કેમ છે? તો તે સ્ત્રીએ કહ્યું, હે માતા, મને માસિક ધર્મના કારણે અત્યંત પીડા થઈ રહી છે। તે સ્ત્રીની આ વાત સાંભળીને માતા પાર્વતી પોતાના મનમાં વિચારવા લાગ્યા કે અમે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આટલી વધુ પીડા સહન કેમ કરવી પડે છે? આખરે માસિક ધર્મ સ્ત્રીઓને જ કેમ આવે છે અને માસિક ધર્મમાં સ્ત્રીને અછૂત કેમ ગણવામાં આવે છે? શું અમે સ્ત્રીઓ માનવ નથી? પછી તે પોતાના મનમાં વિચારે છે કે મારા મનમાં ઉઠી રહેલી આ શંકાનો ઉકેલ તો હવે ભગવાન શિવ જ કરી શકે છે। આટલું વિચારીને તે સીધા ભગવાન શિવ પાસે જાય છે તો ભગવાન શિવ માતા પાર્વતીને કહેવા લાગે છે કે હે દેવી, શું વાત છે? તમે અચાનક અહીં કેમ આવ્યા છો? તો માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, આજે મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો ઉત્તર આપીને મને સંતુષ્ટ કરો। પ્રયાસ કરો। તો ભગવાન શિવે કહ્યું, હે દેવી, તમારા મનમાં જે પ્રશ્ન છે મને જણાવો, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીને તમને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરીશ। તો માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, મારો પ્રશ્ન આ છે કે સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ કેમ આવે છે અને તેમને આટલી પીડા કેમ સહન કરવી પડે છે અને શું ખરેખર માસિક ધર્મ દરમિયાન સ્ત્રી અછૂત થઈ જાય છે તથા માસિક ધર્મ દરમિયાન કયા કયા કાર્યો છે જે ન કરવા જોઈએ, નહીં તો પાપ લાગે છે? તો ભગવાન શિવે કહ્યું, હે દેવી, તેની પાછળ પ્રાચીન કાળમાં સ્ત્રીઓને મળેલો શ્રાપ છે અને તે જ શ્રાપના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે। તો માતા પાર્વતીએ કહ્યું, કયો શ્રાપ? પ્રભુ, મને જણાવો, હું તે શ્રાપ વિશે જાણવા માંગુ છું। તો ભગવાન શિવે કહ્યું, તેનો ઉત્તર હું તને એક પ્રાચીન કથા દ્વારા આપીશ અને જો તને કથા પૂરી મન લગાવીને અંત સુધી સાંભળશો તો તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે। તો માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, તમે કથા સંભળાવો, હું કથા પૂરું મન લગાવીને અંત સુધી સાંભળીશ। તો કથા સંભળાવતા ભગવાન શિવે કહ્યું, પ્રાચીન કાળની વાત છે જ્યારે એક નગરમાં સુખદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેને સમસ્ત વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું। તે એક તેજસ્વી અને પરમ બુદ્ધિમાન તથા ધર્મના માર્ગ પર ચાલનારો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો। તેના નગરના તમામ લોકો તેને ખૂબ જ આદર કરતા હતા। સુખદેવ પ્રતિદિન યજ્ઞ કરતો હતો તથા દાન ધર્મ સાથે સંધ્યા ઉપાસના પણ કરતો હતો। સુખદેવની પત્નીનું નામ તપસ્યા હતું। તેની પત્ની પણ તેમની જેમ અત્યંત ચરિત્રવાન, ગુણવાન અને પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સ્ત્રી હતી। પછી એક દિવસ સુખદેવ પોતાના ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા રાખી અને તમામ બ્રાહ્મણો તથા નગરવાસીઓને પોતાના ઘરે ભોજન માટે નિમંત્રણ આપ્યું। તેની પત્નીએ પોતાના ઘરે ભોજનમાં વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા હતા। પછી જ્યારે તમામ બ્રાહ્મણો આવી ગયા તો પૂજા શરૂ કરી દેવામાં આવી। તમામ બ્રાહ્મણોએ પૂજા કરી અને પૂજા સમાપ્ત થયા પછી સુખદેવે તમામ બ્રાહ્મણોના પગ ધોયા અને તેમને મોટા પ્રેમથી પોતાના ઘરમાં બેસાડીને ભોજન કરાવ્યું। જ્યારે તમામ બ્રાહ્મણોએ ભોજન કરી લીધું તો સુખદેવે તેમને વસ્ત્ર વગેરે દાન કરીને વિદાય કરી દીધી। પછી તમામ નગરવાસીઓને ભોજન કરાવ્યું। ત્યાર પછી નગરવાસીઓને પણ સુખદેવે વસ્ત્ર વગેરે દાન કર્યા અને જ્યારે ભોજન તમામ લોકોએ કરી લીધું અને તમામને વિદાય થઈ ગઈ ત્યારે સુખદેવ પોતાના ઘરની બહાર આવ્યો અને બહાર આવીને તેને જોયું કે તેના ઘરની સામે એક કૂતરો અને એક સુવર પોતાની વચ્ચે કંઈક વાતો કરી રહ્યા હતા।
જ્યારે સુખદેવે તે કૂતરા અને સુવરની વાતો સાંભળી તો તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તે કૂતરો અને સુવર બીજું કોઈ નહીં પરંતુ તેના માતા પિતા જ હતા, જે પાછલા જન્મમાં પાપ કર્મોના કારણે જ આ જન્મમાં કૂતરો અને સુવર બની ગયા હતા. આ બધું જાણીને સુખદેવ પોતાના મનમાં વિચારવા લાગ્યો, આ તો મારા માતા પિતા જ છે, જે મારા ઘરે પશુ બનીને આવ્યા છે. પરંતુ મારા માતા પિતાએ પાછલા જન્મમાં એવું કેવું પાપ કર્યું હતું, જેના કારણે આ જન્મમાં તેમને કૂતરા અને સુવરનો જન્મ લેવો પડ્યો. હવે હું તેમના ઉદ્ધાર માટે શું કરું? પછી રાત થઈ જાય છે અને તે પોતાના પલંગ પર સૂઈ જાય છે, પરંતુ તેને ઊંઘ નથી આવતી અને તેના મનમાં બસ એ જ વાત ગુંજી રહી હતી કે હું મારા માતા પિતાની મુક્તિ માટે શું કરું. અને આખી રાત તે જ વાતને લઈને ચિંતિત રહ્યો. પછી સવાર થતાં જ તે પોતાના ગુરુ મુનિ વશિષ્ઠજીના આશ્રમે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને તેણે જોયું કે મુનિ વશિષ્ઠજી પોતાની કુટિયામાં ધ્યાન લગાવીને બેઠા હતા. પછી જ્યારે મુનિ વશિષ્ઠજી આંખો ખોલી તો જોયું કે તેમની સામે સુખદેવ ઊભો છે. તેમને જોઈને મુનિ વશિષ્ઠજીએ કહ્યું, શું વાત છે શિષ્ય, તું આટલો ચિંતિત કેમ છે? તો સુખદેવે કહ્યું, ગુરુજી, કાલે મારી સાથે જે ઘટના બની છે તે જ વાતને લઈને હું ખૂબ જ ચિંતિત છું. ત્યારે જ ગુરુ વશિષ્ઠજીએ કહ્યું, કઈ ઘટના બની છે? મને સ્પષ્ટ રીતે બધું જણાવ, ત્યારે જ હું તારી સમસ્યાનો ઉકેલ કરીશ. તો સુખદેવે કહ્યું, ગુરુજી, કાલે મેં પોતાના ઘરે ભગવાન સત્યનારાયણનું પૂજન કરાવ્યું હતું અને તેમાં અનેક બ્રાહ્મણો અને નગરવાસીઓને ભોજન કરાવ્યું હતું, સાથે સૌને વસ્ત્ર વગેરે દાન કર્યું હતું. પછી જ્યારે હું પોતાના ઘરની બહાર આવ્યો તો મેં જોયું કે મારા દ્વાર પર એક કૂતરો અને એક સુવર ઊભા રહીને પોતાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. તે કૂતરો તે સુવરને કહી રહ્યો હતો કે આજે જુઓ કેવી ઘટના બની. આપણા પુત્રના ઘરમાં બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ રાખેલું હતું તે દૂધના વાસણમાં એક સાપે પોતાના ઝેર ઉગલી દીધું હતું, જેને જોઈને મને ખૂબ ચિંતા થવા લાગી, કારણ કે તે જ દૂધથી ભોજન બનાવવાનું હતું. જો મારા પુત્રના ઘરે તે ઝેરીલા દૂધથી કંઈક બનાવવામાં આવે અને બધા લોકો તે દૂધથી બનેલું ભોજન ખાઈ લે તો તેમને બધાનું મૃત્યુ થઈ જાય. તેથી મેં તે વાસણનું બધું દૂધ પી લીધું. ત્યારે મારી વહુએ જોઈ લીધું અને તેણે મને દંડાથી ખૂબ માર્યો, અને જેથી મારા શરીર પર ખૂબ ઈજા થઈ હતી અને હવે હું બરાબર ચાલી પણ નથી શકતો. મને આ પીડા સહન નથી થઈ રહી. કૂતરાની આ વાત સાંભળીને તે સુવર પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે કૂતરાને કહેવા લાગી કે હે સ્વામી, હવે હું તમને મારા દુઃખનું કારણ સંભળાવું. પૂર્વ જન્મમાં હું આ બ્રાહ્મણના માતા હતી અને આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન કરાવ્યું, પરંતુ તેણે મારી સામે ભોજનનો એક પણ કોળિયો નાખ્યો નહીં અને ના જ મને પાણી પીવડાવ્યું. વાતને આગળ જણાવતા સુખદેવ બોલ્યો, ગુરુજી, તે કૂતરા અને સુવરની આ વાતો સાંભળીને હું કાલથી ખૂબ જ પરેશાન છું કે મારા માતા પિતાએ પાછલા જન્મમાં એવું ક્યું પાપ કર્યું હતું, જેના કારણે તેમને આ જન્મમાં કૂતરા અને સુવરનો જન્મ મળ્યો છે. તેથી હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમે પોતાની દિવ્ય શક્તિથી જાણીને મને જણાવો કે કયા કારણે મારા માતા પિતાની આવી દુર્દશા થઈ છે અને તેમની મુક્તિ માટે મારે કયું કર્મ કરવું પડશે. ત્યારે મુનિ વશિષ્ઠજી ધ્યાન લગાવીને તે બધું જોઈ લે છે. તેના માતા પિતાએ પૂર્વજન્મમાં શું કર્યું હતું. પછી તે સુખદેવને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ સુખદેવ, તારા માતા પિતાએ પાછલા જન્મમાં ઘોર પાપ કર્યું છે અને તે જ પાપ કર્મોના કારણે તેમને આવી દુર્દશા થઈ છે. તો સુખદેવે કહ્યું કે હે ગુરુદેવ, કે આ પાપના કારણે માતા પિતાની આ દુર્દશા થઈ છે, કૃપા કરીને મને તેના વિશે વિસ્તારથી જણાવો. તો મુનિ વશિષ્ઠજીએ કહ્યું કે હે બ્રાહ્મણ સુખદેવ, આ કૂતરો જે તારા પિતા છે તે પાછલા જન્મમાં વસંત નગરના શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમણે એક દિવસ એકાદશીનું વ્રત રાખ્યું હતું, પરંતુ તે વ્રતનું પાલન ન કરી શક્યા અને વ્રત હોવા છતાં તેમણે ભોજન કરી લીધું હતું. અને એકાદશી વ્રતના દિવસે પણ તારા પિતાએ દાન ધર્મ ન કર્યું હતું. તેમણે પોતાના દ્વારે આવેલા ભિખારીને ભોજન કરાવ્યા વગર જ પોતાના દ્વારથી ભગાડી દીધા હતા, જે કારણે તે ભિખારીએ તેમને શ્રાપ આપ્યો હતો કે જેમ હું ભૂખ્યો છું તેમ એક દિવસ તને પણ ભૂખથી તડપવું પડશે. અને તારા પિતાએ પાછલા જન્મમાં માસિક ધર્મ દરમિયાન જ તારી માતા સાથે સંબંધ બાંધ્યો હતો અને આ જ તમામ પાપોના કારણે જ
તારા પિતાએ આ જન્મમાં કૂતરાનો જન્મ મળ્યો છે અને હવે તે પાપોની સજા ભોગવી રહ્યા છે. હે બ્રાહ્મણ સુખદેવ, હવે તું તારી માતા વિશે સાંભળ. તારી માતાએ પાછલા જન્મમાં માસિક ધર્મ દરમિયાન નાહ્યા ધોયા વગર ભોજન બનાવ્યું હતું અને રજસ વેલા હોવા છતાં પણ ભગવાનની પૂજા ઉપાસના કરી હતી તથા તુલસીજીને જલ ચડાવ્યું હતું. તે જ કારણે તેમને મહાન પાપ લાગ્યો હતો અને તે જ પાપના કારણે તેમને આ જન્મમાં સુવર્ણનો જન્મ મળ્યો છે. કારણ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રી 3 થી 5 દિવસ માટે અપવિત્ર થઈ જાય છે. તેથી માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને પૂજા પાઠ ન કરવો જોઈએ, ના જ સત્સંગ કરવો જોઈએ. દરેક સ્ત્રીઓએ આ 3 થી 5 દિવસમાં પોતાના વાળ પણ ન ધોવા જોઈએ. તેનાથી તેના પતિની આયુષ્ય ઓછી થાય છે. માસિક ધર્મ દરમિયાન વૃક્ષો છોડવાઓને સ્પર્શ ન કરવો જોઈએ. અને સૌથી મહત્વની વાત એ છે કે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિ સાથે સંબંધ ન બાંધવો જોઈએ, કારણ કે એવું કરવાથી મહાપાપ લાગે છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રી 3 થી 5 દિવસ માટે અપવિત્ર થઈ જાય છે અને 6થા દિવસે તે સ્નાન કરીને પવિત્ર થઈ જાય છે. 6થા દિવસે સ્નાન કર્યા પછી રજસ્વલા સ્ત્રીએ પોતાના પતિનું મુખ જોવું જોઈએ તથા બીજા કોઈ પુરુષનું મુખ ન જોવું જોઈએ. જો પતિ નજીક ન હોય તો સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. ગુરુ વશિષ્ઠજી સુખદેવને કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તે જ પાપના કારણે તારા પિતાને કૂતરો અને તારી માતાને સુવરનો જન્મ મળ્યો છે. મુનિ વશિષ્ઠજીની આ વાત સાંભળીને સુખદેવે કહ્યું કે હે ગુરુદેવ, તમે તો આ જણાવી દીધું કે મારા માતા પિતાને કયા પાપના કારણે કૂતરો અને સુવરનો જન્મ મળ્યો છે, પરંતુ તમે આ નથી જણાવ્યું કે હવે હું મારા માતા પિતાની મુક્તિ માટે શું કરું. તો ગુરુ વશિષ્ઠજી કહ્યું કે બ્રાહ્મણ સુખદેવ, તું કોઈ પણ અમાસના દિવસે તારા માતા પિતાની મુક્તિ માટે શ્રાદ્ધ તથા તર્પણ કર અને દાન ધર્મ કર, ગાયની સેવા કર અને ગૌ માતાને ભોગ લગાવ અને પોતાના માતા પિતાની મુક્તિ માટે ભગવાન પાસે પ્રાર્થના કર. પછી સુખદેવ પોતાના ઘરે જાય છે અને અમાસની રાત્રે શ્રાદ્ધ કરે છે અને આ રીતે તેના માતા પિતાને મુક્તિ મળી જાય છે. પછી કથાને આગળ જણાવતા ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, હવે તો તમને ખબર પડી ગઈ હશે કે સ્ત્રીઓને માસિક ધર્મના કયા કાર્યો ન કરવા જોઈએ. હવે હું તમને આ પણ જણાવું છું કે સ્ત્રીઓને માસિક ધર્મ કેમ આવે છે અને માસિક ધર્મ દરમિયાન તેમને આટલી પીડા કેમ સહન કરવી પડે છે. તો સાંભળો, સતયુગમાં કાલકેય નામનો એક પ્રસિદ્ધ દાનવ હતો. દાનવ હોવાના કારણે તેનો સ્વભાવ પણ દાનવીય પ્રવૃત્તિનો હતો અને તે હંમેશા યુદ્ધ કરવા માટે તત્પર રહેતો હતો. પછી એક દિવસ તમામ દાનવો કાલકેય દાનવ સાથે મળીને સ્વર્ગલોક પર કબજો કરવા માટે આક્રમણ કરી દે છે. તે અસુરો પાસે ભયંકર શક્તિશાળી અસ્ત્ર અને ખંજર હતા. આ બધું જોઈને સ્વર્ગલોકના તમામ દેવતા ડરી જાય છે અને તે તુરંત જ બ્રહ્માજી પાસે પહોંચી જાય છે. તમામ દેવતાઓને એક સાથે જોઈને બ્રહ્માજીએ કહ્યું, શું વાત છે, તમે બધા આટલા ગભરાયેલા કેમ છો અને એક સાથે મારી પાસે કેમ આવ્યા છો? સ્વર્ગલોકમાં બધું બરાબર તો છે ને? તો દેવતાઓએ કહ્યું, ના બ્રહ્મદેવ, સ્વર્ગલોકમાં કંઈક બરાબર નથી. સ્વર્ગલોક પર કબજો કરવા માટે અસુરોએ આક્રમણ કરી દીધું છે. તેથી અમે બધા તમારી પાસે મદદ માંગવા માટે આવ્યા છીએ, કારણ કે અસુરો પાસે અસ્ત્ર શસ્ત્ર છે અને અમારી પાસે અસ્ત્ર શસ્ત્ર પણ નથી. તો બ્રહ્માજીએ કહ્યું, તમે બધા દેવતા આ જ ક્ષણે મહર્ષિ દધીચ પાસે જાઓ. તે તમને પોતાના શરીરની હાડકામાંથી તમને અસ્ત્ર શસ્ત્ર આપશે અને તમે તે જ અસ્ત્રનો ઉપયોગ કરીને અસુરોનો વધ કરી શકશો. પછી તમામ દેવતા મહર્ષિ દધીચના આશ્રમે જાય છે અને તે બધા તેમની પાસે પ્રાર્થના કરતા કહે છે કે હે દધીચ મહર્ષિ, સ્વર્ગલોક પર અસુરોએ આક્રમણ કરી દીધું છે અને અમારી પાસે તેમની સાથે લડવા માટે અસ્ત્ર શસ્ત્ર નથી. તેથી અમે તમારી પાસે મદદ માંગવા આવ્યા છીએ. કૃપા કરીને તમે અમને અસ્ત્ર શસ્ત્ર આપો. દેવતાઓની આ વાત સાંભળીને મહર્ષિ દધીચ તેમને અસ્ત્ર શસ્ત્ર આપી દે છે. પછી તમામ દેવતાઓ અસ્ત્ર શસ્ત્ર લઈને સ્વર્ગલોક જાય છે અને તે અસુરો સાથે યુદ્ધ કરવા લાગે છે. યુદ્ધમાં ઇન્દ્રદેવ પણ હતા, જે અસુરોને પરાજિત કરી રહ્યા હતા અને આ પ્રકારે દૈત્યો અને દેવતાઓ વચ્ચે આકાશ માર્ગમાં ભીષણ યુદ્ધ ચાલે છે. પછી દેવરાજ ઇન્દ્ર
અને અસુર કાલકે સામે સામે આવી જાય છે અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. દેવરાજ ઇન્દ્ર પોતાના વજ્રનો પ્રહાર કરીને કાલકીયને મારી નાખે છે, પરંતુ તેમના શરીરમાં એક બ્રહ્મ હત્યા વાસ કરતી હતી, જેથી ઇન્દ્રદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તેથી દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને તેમની પાસે બ્રહ્મ હત્યાથી છુટકારો મેળવવાનો ઉપાય પૂછે છે. તો બ્રહ્માજીએ કહ્યું કે હે ઇન્દ્રદેવ, બ્રહ્મ હત્યાના આ મહાપાપથી બચવાનો એક જ ઉપાય છે કે તમે આ બ્રહ્મ હત્યાને 4 ભાગમાં દાન કરી દો, જેથી તમે આ પાપથી પૂરેપૂરી રીતે બચી જાઓ છો. તો ઇન્દ્રદેવે કહ્યું ઠીક છે. તો બ્રહ્માજીએ કહ્યું કે તમારા બ્રહ્મ હત્યાના પાપનો 1/4 ભાગ અગ્નિની અંદર રહેશે, કારણ કે જે પણ મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તેને આ પાપ ભોગવવું પડશે. અને તમારો બીજો 1/4 ભાગ જળની અંદર રહેશે. જે પણ જળમાં થૂકશે અથવા જળમાં મળમૂત્રનો ત્યાગ કરશે તેને પણ આનું પાપ ભોગવવું પડશે. અને તેનો ત્રીજો 1/4 ભાગ વૃક્ષ છોડવાઓ અને વૃક્ષોની અંદર રહેશે. જે પણ મનુષ્ય કારણ વગર વૃક્ષોને કાપશે તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પછી કથાને આગળ જણાવતા ભગવાન શિવે કહ્યું કે હે દેવી, આ રીતે બ્રહ્મ હત્યાના જે ઘોર પાપથી બચવા માટે ઇન્દ્રદેવે પાપના 3 ભાગ અગ્નિ, જળ અને વૃક્ષને આપી દીધા, અને જે 4થો ભાગ હતો તે સ્ત્રીઓએ લઈ લીધો હતો. તે જ કારણે આજે જે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે અને આટલી પીડા સહન કરવી પડે છે. તેથી જે પણ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંબંધ બાંધે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ કથા તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.